અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે તિરંગા યાત્રા યોજાઈ, જેમાં અબડાસા તાલુકા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા સાહેબ તેમજ નાયબ કલેક્ટર સાહેબ શ્રી, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી તેમજ પોલીસ સ્ટાફ અને અબડાસાના તમામ સરકારી કર્મચારી તેમજ શાળાના બાળકો દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રા નાયબ કલેક્ટર કચેરીથી નલિયાની બજાર ચોક સુધી યોજાઈ, જેમાં વંદે માતરમ, ભારત માતા કી જયના નારા સાથે લોકો ઉત્સાહભેર તિરંગા યાત્રામાં ભાગ લીધો। તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ નલિયા ગ્રામ પંચાયતની સામે ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા સાહેબના વરદ હસ્તે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટી તમામ સક્રિય કાર્યકર્તા તેમજ આજુબાજુ ગામના સરપંચો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ આ તિરંગા યાત્રામાં જોડાયા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। तिरंगा यात्रा अबड़ासाનું આપણું કાર્યક્રમ હતો એની રૂપરેખા શું છે? આજે આપણે જે દેશના વડાપ્રધાનશ્રીના જે છેલ્લા 2 વર્ષથી જે તિરંગા ઘર ઘર તિરંગો લગાડવો અને એનો કાર્યક્રમ સવારના લખપત હતો। અત્યારે અબડાસા વિસ્તારના તમામ આજુબાજુના ગામોના અને તમામ લોકો બધા સરકારી કર્મચારી, પાર્ટીના આગેવાનો, સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં અને બાળકો બધા જોડાઈ અને ઠેક આપણે પ્રાંત અધિકારીથી કરી અને નલિયા જે મેઇન ચોક છે ત્યાં સુધી આપણે રેલી રૂપે અહીંયા આવ્યા અને અહીંયાથી અત્યારે છૂટા પડી છે, જેનાથી એક આપણે દેશની દાજ અને દેશની ભાવના એક રાષ્ટ્રધ્વજ બધાને આપી વિતરણ કરશું હવે, અને બધાએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ અને આખી બજારમાં આપણે જે રેલી કાઢી એના રૂપે ખૂબ જ મોટી સંખ્યામાં જોડાણા અને દિવસે દિવસે આ એક લાસ્ટ છે, બોર્ડર વિસ્તારનો તાલુકો છે, એટલે બધાને એક કોમી એકતા અને એક રાષ્ટ્રીય ભાવના જાગે એના માટે આ કાર્યક્રમ ખાસ રાખવામાં આવ્યો છે।